વેલકમ બેક। 8 કલાકની જહેમત ફળી અને આખરે યાત્રાળુઓનો જીવ બચ્યો છે। ઘટના ગત મોડી રાત્રે ભાવનગરમાં ઘટી હતી। તમિલનાડુના યાત્રાળુઓની બસ ભાવનગરના કુળિયા ખાતે સ્થિત નીલકંઠ મહાદેવના દર્શન કરીને પરત ફરી રહી હતી। તે સમયે ધોધમાર વરસાદને પગલે ગોગાની માલેશ્રી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ અને પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે બસ ફસાઈ ગઈ। બસ ફસાઈ અને તેમાં સવાર મૂળ તમિલનાડુના 27 યાત્રાળુઓ અને ડ્રાઈવર ક્લીનર સહિત 29 લોકો તેમના જીવ તાળવે ચોંટ્યા। જોકે સમાચાર મળતા જ સ્થાનિક તંત્ર સત્વરે દોડી આવ્યું। પોલીસ વિભાગ અને ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન કર્યું અને જિંદગી બચાવવા જંગની શરૂઆત થઈ। શરૂઆતમાં મુસાફરોને બસમાંથી ટ્રકમાં બેસાડી રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે ટ્રક પણ ફસાઈ ગઈ। આખરે પાણીના પ્રવાહ સાથે બાદ ભીડીને બચાવ કર્મીઓએ રેસ્ક્યુ ચાલુ રાખ્યું અને ફસાયેલ ટ્રકમાંથી યાત્રાળુઓને અન્ય ટ્રકમાં ખસેડવામાં આવ્યા અને આખરે આ દિલધડક ઓપરેશન પાર પાડ્યું। યાત્રાળુઓએ રાખેલી ધીરજ અને બચાવ કર્મીઓની પ્રશંસનીય મહેનત રંગ લાવી અને આખરે આ મુશ્કેલ ઓપરેશન પાર પાડ્યું। તો આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું છે। 8 કલાકની જહેમત બાદ તમામ યાત્રાળુઓનો આબાદ બચાવ થયો। બચાવ સ્થળે ખડેપગે હાજર 108ના કર્મચારીઓ દ્વારા યાત્રાળુઓના સ્વાસ્થ્યની પણ તપાસ કરાઈ અને જરૂર લાગે ત્યાં પ્રાથમિક સારવાર પૂરી પડાઈ। તો સ્થાનિક લોકો દેવદૂત બનીને આવ્યા અને તમિલનાડુના પ્રવાસીઓને બચાવવા કામે લાગ્યા હતા। જે લોકોએ સહકાર આપ્યો તે સ્થાનિકો સાથે વાત કરીએ અમારા રિપોર્ટરની, તો તેમણે પણ આ સમગ્ર મામલે સહકાર આપ્યો હતો। ભાવનગરના કોળિયાકના નિષ્કલંક મહાદેવ ખાતે તામિલનાડુથી દર્શન કરવા આવેલ 29 લોકો પાણીના વેણમાં ફસાઈ ગયા હતા। સદનસીબે તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને અત્યારે તમામ લોકો સલામત છે। પરંતુ સમગ્ર ઘટનાની અંદર સૌથી મોટી વાત એ છે કે અહીંયા જે દર્શન કરવા જે આવ્યા હતા તમામ લોકો હિન્દુ હતા અને ભગવાન શિવના દર્શન કરવા માટે આવ્યા હતા। અને સૌથી વિશેષતાની બાબત એ છે કે આ તમામ લોકોને બચાવનાર સૌથી પહેલા પોતાના જીવનો જોખમમાં મૂકનાર તમામ લોકો મુસ્લિમ ભાઈઓ હતા અને આ તમામ અમારી સાથે જોડાઈ ગયા છે। તેમાંથી કોઈ મહેબૂબભાઈ છે, આસિફભાઈ છે, તમામ જુદા જુદા નામથી અહીંયા અમારી સાથે જોડાયા છે અને સૌથી મોટા પહેલા જે વ્યક્તિ હતા તેને ઘટનાની ખબર પડી અને કેવી રીતે મુકાણા તેમની પાસે જાણશું। શું સમગ્ર ઘટના હતી, તમને ખબર પડી અને આટલી મોટી સંખ્યામાં જીવને જોખમમાં મૂકીને તમે કેવી રીતે બચાવવા ગયા લોકોને? હું મહેબૂબભાઈ હાજીભાઈ સરવૈયા કોળિયા, હું ઘરે જમતો હતો અને મને ખ્યાલ આવ્યો, ભત્રીજાએ ફોન કર્યો કે કાકા અહીંયા બસ ઉતરી ગઈ છે અંદર કે, એટલે મેં અહીંયા ટ્રાય કરી બધી, બસે આવ્યો, જોયું બધું અને માણસો બધું ઘણું હતું। અમારા ગામનાય ઘણો સ્ટાફ હતો, બધા છોકરાઓ બધા, અમારા જગાભાઈ સરપંચ પણ હતા। પછી આ લોકો તંત્ર બધું આવ્યું પણ કોઈ જહેમત ઉઠાવી ન શક્યું કોઈ। પછી મેં મારા ભાઈને ને એને એ દવાખાને હતા ભાવનગરથી, તાત્કાલિક એને બોલાવ્યા, એ આવી ગયા। પછી અમે એક ટ્રક લીધો, અમારો અહીંયા ટ્રક અમારા પડ્યા જ છે 3 ટ્રક। તો એક ટ્રક લઈને અમારા ભાઈ મહેબૂબ યાકુબભાઈ સૈયદ એને મેં મોકલ્યું, હું જા તું ટ્રક લઈને અંદર આપણો જીવ જોખમમાં નાખો અને કાઢો બધાને, કીધું બચાવો બધાને। એટલે એ લોકોને બસનો કાચ ફોડ્યો એમ અને ગાડી ત્યાં પડખે ઠેરાઈ દીધી બાજુમાં અને પછી એક એકને કરીને બધાને 29 જણાને કાઢી લીધા બધાને। આ નામ જે અમારી સાથે છે, આ ભાઈનું નામ છે મહેબૂબભાઈ, જે પોતાનો ટ્રક કદાચ એવું બની શકે કે પાણીનું વહેણ એટલું બધું મોટી માત્રામાં હતું કે અહીંનું તંત્ર પણ કોઈ પણ પ્રકારનું જોખમ ન લઈ શકે, પરંતુ જે રીતે પોતાનો ટ્રક પણ તણાઈ જવાની શક્યતા હતી, પોતાનો જીવ પણ જવાની શક્યતા હતી, પરંતુ આ પરિસ્થિતિમાં 29 હિન્દુને બચાવવા માટે આ મુસ્લિમ ભાઈ જ્યારે પાણીના ધસમસતા વહેણમાં તૂટી પડ્યા અને જે રીતે બચાવવા, સીધી તેમની સાથે વાત કરશું। શું તમે બહાર હતા એવું જાણવા મળ્યું છે કે દવાખાનાના પોતાના અંગત કામે હતા અને તે છોડીને અહીંયા આવ્યા? દવાખાને ગયેલા હતા, અમારા હુસેનભાઈના ભત્રીજાનું ઓપરેશન કરાવવાનું હતું, ફોન આવ્યો એટલે અમે અહીંયા આવતા ગયા પારવેલ લઈ। અને તમે પહેલો ટ્રક નાખ્યો પણ ફસાઈ ગયો એવી પણ ઘટના બની હતી? પહેલો ટ્રક અમે જ્યારે હું અંદર લઈને ગયો, અમારા ભાઈએ કીધું, 2 ભાઈઓએ જા અંદર લઈ, એટલે હું અંદર ગયો। પછી અંદર એ બધા અંદર જ હતા 29 જણા। પછી પાછળથી કાર ફોડીને બધાને અંદર ઉતાર્યા। શું કે અંદર તમે જ્યારે પહેલી વાર દ્રશ્ય જોયું ત્યારે શું પરિસ્થિતિ હતી લોકોની? કારણ કે ભયભીત થઈ ગયા છે અને શું સ્થિતિ હતી ત્યારે એ ટાઈમે? અમે ગયા એટલે કાચ ફોડીને બધા માણસોને બહાર કાઢતા હતા, તો બધા રોતા હતા, રોતા હતા બધા અને હાથ જોડતા હતા। અમે કીધું હાથ ન જોડો, એમને એવું કહેતા હતા કે તમે અમારા ભગવાન થઈ ગયા, એવું બોલતા હતા એની ભાષામાં। અમે કીધું કોઈ પણ વાતમાં જીવ બહુ સારી વાત છે, ઇન્સાનિયતની વાત આપ કરી રહ્યા છો।
પરંતુ કોઈ પણ જીવને જોખમમાંની વાત કહી શકાય, શબ્દો બોલી શકાય, જીવને જોખમમાં ન મૂકી શકાય. આ સૌરાષ્ટ્રની ધરતી છે, આ ગુજરાતની ધરતી છે. અહીંયા કોઈ પણ પ્રકારનો આ ઘટના બહુ મોટી પ્રેરણાદાયક છે, કારણ કે જે 29 લોકો છે, આપ જોઈ રહ્યા છો, આ બસની અંદર જ અત્યારે બેસાડવામાં આવ્યા છે. તમામ લોકો અત્યારે સલામત છે. થોડી મિનિટો પહેલા જ એમને ખબર નહોતી કે પોતે જીવશે કે મોત થશે. એવી સ્થિતિમાં મુસ્લિમ ભાઈઓ જે અમારી સાથે જોડાયા છે, પોતાનો ટ્રક નાખ્યો, પોતાનો જીવનો જોખમ કરીને તમામ લોકોએ, પછી તંત્ર પણ જોડાયું હતું, પરંતુ પહેલું દ્રશ્ય જોનાર આ લોકો હતા, પહેલા પાણીની અંદર ધૂબકો મારનારા આ લોકો હતા, પોતાને જીવને જોખમમાં મૂકનાર હતા. અને સૌથી મોટી ગૌરવની વાત એ છે કે તેમના શબ્દોમાં, તેમના મોઢામાં એ શબ્દો છે કે અમારા માટે ગૌરવની વાત છે કે એક મુસ્લિમ તરીકે શિવ ભક્તોનું, હિન્દુઓનું અમે આજે મહામહેનતે જીવને જોખમમાં મૂકીને અમે એને બચાવી શક્યા છીએ. અમારા માટે ગૌરવની વાત છે, ઇન્સાનિયતની વાત છે, તેવું તેમના શબ્દોમાં અત્યારે વર્ણવી રહ્યા છે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર. તો જે ડ્રાઈવરના હાથમાં 27 લોકોની જિંદગીની કમાન હતી, કેવો રહ્યો તેમનો અનુભવ, કેવી રીતે મોતને માત આપી, સાંભળીએ. जयपुर से चले थे, दिल्ली से आए थे हम। ये सब ये मुसाफिर एक तमिलनाडु से है। तमिलनाडु के सारे। कहाँ के हैं? तमिलनाडु। और पूरी घटना कैसे हुई? घटना सवेरे तो साफ था, सूखा पड़ा था रास्ता। अब शाम को चले, हमें पहली बार आए, हमें नहीं पता था या बारिश आता इतना पानी आएगा। अब बारिश का पानी आता थोड़ा बहुत आता, इतना वो थोड़ा आता है। अब चले वहाँ थोड़ा पानी निकल जाएंगे। अब उसी से भी बारिश में वैसे हो रहे थे, अंदर से भी, और जैसे चला हेडलाइट में पानी लग गया, ट्यूब फ्यूज हो गई, आगे तेज पानी था। ऐसे देख कर मैं गाड़ी बढ़ाई, गाड़ी घूम गई, मैंने वहीं ब्रेक लगा दी, गाड़ी घूम गई। आप ड्राइविंग कर रहे थे? हाँ। और कितने घंटे इसमें मुसीबत में आपको पसार करना पड़ा? हमारे 8-1 बजे ही गाड़ी फंसी थी, अब निकल के आए। और दूसरी कोई तकलीफ, आपकी जान बच गई है सब लोगों की? हाँ, सबकी बच गई। और तब परेशानी तो होती है जब ऐसे में पानी बढ़ जाता, कहाँ से जाएंगे, पानी ज़्यादा बढ़ जाता ना, इसलिए 1.5-2 घंटा थे इस चक्कर में रुकना पड़ा। दूसरी गाड़ी लेट गई, पानी बढ़ गया।